રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી। સો હેલો મિત્રો, વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો। તો મિત્રો, એક તમારા માટે ગુડ ન્યૂઝ લઈને આવી ગયો છું। તે ગુડ ન્યૂઝ શું છે અને તમારા માટે કેવી રીતે ઉપયોગી થશે તે આ જ વિડીયોની અંદર જણાવવાનો છું। તો વિડીયો પૂરો જોજો, તમારી ચેનલ પણ ગ્રો થઈ શકે છે આ વિડીયો જોયા બાદ। अच्छा ठीक है। તો ગુડ ન્યૂઝ એ છે કે તમારી ચેનલનું પ્રમોશન હવે ફ્રીની અંદર થશે। તે કેવી રીતે? તો વિડીયોની અંદર કોમેન્ટ કરવાની છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરવાની છે। આટલું કર્યા બાદ જે પણ કોમેન્ટ પહેલાં કરશે તેની કોમેન્ટ સિલેક્ટ કરવામાં આવશે અને જે કમ્યુનિટી પોસ્ટ છે અથવા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમારી ચેનલનું નામ આપણે આપી દઈશું, જેથી તમને સબસ્ક્રાઈબ મળી શકે છે। તો ચલો વિડીયો એડિટિંગ કરીએ શરૂ કાઇનમાસ્ટરની અંદર। લેટ્સ ગો। તો સૌપ્રથમ એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, જે અહીંયાથી આપણે સારું લાગે તે લઈ લઈએ। પહેલાંથી જ ડાઉનલોડ કરેલું છે, તમને ટેલિગ્રામની અંદર મળી જશે। બેકગ્રાઉન્ડને લઈ અને હવે જે પીએનજી ફોટા બનાવ્યા છે તે ફોટાને આપણે લઈ લઈએ। જે પીએનજી બનાવેલા પહેલાંથી જ રાખ્યા છે તો તેને આપણે કંઈક આવી રીતે લઈ લેવાના છે અને આપણે આને પૂર્ણ સ્ક્રીન ગોઠવી લેશું, જેવી રીતે સારું લાગે તેવી રીતે, પરફેક્ટ રીતે। અને ફરીથી મીડિયા પર ક્લિક કરી અને અહીંયાથી આપણે જે સોંગનું ટાઇટલ છે હારી બેઠો દિલ, તે આપણે લઈ લેવાનું છે। હવે આ સોંગના ટાઇટલનો જો કલર બદલવો હોય તે પણ આપણે આગળ બદલી દઈશું, હમણાં એડિટિંગ કરી લઈએ। પછી એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ અને તેને આપણે ક્રોપિંગ કરવાનું છે કંઈક આવી રીતે। અને ક્રોપિંગ કર્યા બાદ સોંગ પર લગાવી અને 3 ટપકા પર ક્લિક કરી અને સેન્ડ ટુ બેક કરી લેવાનું। પછી આનો કલર ચેન્જ કરવો હોય તો અહીંયાથી તમે કલર ચેન્જ કરી શકો છો, જે સારો લાગે તે, તમને યોગ્ય લાગે તે। ફરીથી મીડિયા પર જાશું અને હવે આપણે જે મટીરિયલ બધું પિક્ચર લેબની અંદર રાખીએ છીએ તે મટીરિયલને લઈ લેશું, જેવી રીતે એક શેડો લેવાનો છે બ્લેક કલરનો, આવી રીતે। અને આને તમે અહીંથી સેન્ડ ટુ બેક કરવો હોય તો કરી શકો, ના કરો તો પણ ચાલે, કંઈ વાંધો નથી। હવે આપણે અહીંયા લખીશું ગુજરાતી સોંગ પોસ્ટર એડિટિંગ। જે પહેલાંથી બનાવેલું હોય તો વાંધો નહીં, અને ના બનાવ્યું હોય તો કાઇનમાસ્ટરની અંદર લખી લેવાનું છે। પછી અહીંયા ફોન્ટનું ઉપર ક્લિક કરી અને લેટેસ્ટ ફોન્ટ ઉપર ક્લિક અને જે આ 2-1 લખેલું છે તે ફોન્ટને સિલેક્ટ કરી લેવાનું છે। અને જે આપણે શેડો લગાવ્યો હતો ત્યાં નીચે આપણે આને ગોઠવી લેવાનું છે, ગુજરાતી પોસ્ટર એડિટિંગ। અને આનો કલર પણ ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો, પણ હમણાં આપણે કંઈ કરતા નથી। તો ચલો એકવાર હું તમને બતાવી તો દઉં। તો કલર પર ક્લિક કરી અને અહીંયાથી કલર આવી રીતે ચેન્જ કરી શકાય છે આપણે। અને ફરીથી આપણે જશું ગેલેરીની અંદર। મિત્રો, ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આપણે એડિટિંગ રાખીએ કન્ટિન્યુ। હવે ચેનલનું નામ લઈ લઈએ, અથવા તો તમે લોગો પણ લઈ શકો છો, જે સારું લાગે તે, તમને યોગ્ય લાગે તે લઈ લેવાનું છે। આટલું કર્યા બાદ હવે આપણે જઈશું ગેલેરીની અંદર અને ફરીથી એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। આપણે સરસ મજાનું એડિટિંગ કરીએ છીએ પોસ્ટર, તો ક્રોપિંગની અંદર ક્લિક કરી અને ક્રોપિંગ કરી લેવાનું છે કંઈક આવી રીતે। અને આને આપણે જે વિશાલ હાપોરનું ઉપર ગોઠવી લઈશું અને સેન્ડ ટુ બેક કરી લેવાનું છે। આનો કલર ચેન્જ કરવાનો છે, જે રેડ કલરનો રાખી લેવાનો છે। અને આને આપણે ડુપ્લિકેટ કરી અને ફરીથી ગોઠવી લેશું, જે આપણે ચેનલનું નામ હતું ત્યાં, અને સેન્ડ ટુ બેક કરી લેવાનો છે। હવે આનો કલર ચેન્જ કરી અને આપણે યલો રાખી લઈશું કંઈક આવી જ રીતે। તો તમે જોઈ શકો છો કંઈક આવું બન્યું છે પોસ્ટર। હવે અહીંયા સેટિંગ ઉપર સ્ક્રીનશોટનું ઓપ્શન મળશે અને કેપ્ચર એન્ડ સેવ કરશો એટલે આ મોબાઈલની અંદર સેવ થઈને આવી જશે કમ્પ્લીટ રીતે। તો હવે આ સોંગનું ટાઇટલ બદલવા માટે જે આનો કલર તે આપણે બદલીશું પિક્ચર લેબની અંદર। તો ચલો જઈએ પિક્ચર લેબની અંદર। આપણે આવી ગયા છીએ અંદર અને અહીંયાથી પ્લસવાળા ઓપ્શન પર ક્લિક કરી અને ફ્રોમ ગેલેરીની અંદર જવાનું છે। જેવી રીતે ફ્રોમ ગેલેરીની અંદર જશો એટલે અહીંયાથી આપણે જે સોંગનું ટાઇટલ છે તેને લઈ લેવાનું છે। અને જે અહીંયા એની બાજુમાં એક ચોરસ ગોળ ચકડી દેખાશે તેના પર ક્લિક કરીને અહીંયા કલર પર ક્લિક કરવાનું છે। અને અહીંયાથી જે પણ સારો લાગે કલર તે રાખી લેવાનો છે, બ્લુ, વ્હાઈટ, બ્લેક, રેડ,
તો આપણે બ્લેક કંઈક આવો લાગે છે, તો બ્લેકને તો આપણે નથી રાખવો, રેડ રાખી લઈએ જે સારો લાગશે. તો રેડને આપણે લઈ લીધો છે અને અહીંયાથી આપણે જે થોડાનું વધારાનું ક્રોપિંગ થયું હોય તે આપણે જે વધારાનું છે તેને આપણે રિમૂવ કરી લઈએ કંઈક આવી રીતે, જે આ દિલના છે બધા તેને. તો તમે અહીંયાથી રિમૂવ પણ કરી શકો છો, પિક્ચર લેબ વાપરતા આવડવી જોઈએ. અને હવે આપણે આને પીએનજી કરવા માટે અહીંયા ડબલ ચોરસ ડબ્બા દેખાશે તેના પર ક્લિક કરી અને આ પીએનજીનું ઓપ્શન મળે તેના પર પીએનજી કરી લેવાનું છે અને એક્સપોર્ટ ઇમેજ પર ક્લિક કરીને સેવ ટુ ગેલેરી કરી દેવાનું છે. હવે આપણે તે જે ટાઇટલ બનાવ્યું છે તેને અહીંયા નાખી લઈએ. તો આ ટાઇટલને આપણે ડિલીટ કરી લઈશું અને એ ટાઇટલને લઈને અહીંયા રાખી દઈશું, જે લાલ કલરનું રાખ્યું હતું તેને આપણે કંઈક આવી રીતે રાખી લેવાનું છે, આ જ રીતે. હવે આનો પાછળનો કલર છે વ્હાઇટ કલર, તેને આપણે ચેન્જ કરવો હોય અથવા તો ડિલીટ કરવો હોય તો તમે કરી શકો છો. તો આપણે એક આનો બ્લેક રાખી લઈએ, બ્લેક તો સારો નથી લાગતો. બીજો આપણે ટ્રાય કરીએ યલો, તો યલો થોડો સારો લાગશે. તો આવી રીતે કંઈ પોસ્ટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવવાનું ભૂલતા નહીં.